टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। खाते जे पावर ग्रीड आवेली છે એ પાવર ગ્રીડનું સીધું જે મોક ડ્રીલ છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે આપણે જાણીએ છીએ કે પાવર ગ્રીડ જે પણ હોય છે તે જે તે સ્થાન ઉપર અગત્યનો જે વીજ સપ્લાય છે, વીજ પુરવઠો છે તે પૂરું પાડે છે અને આ વીજ પુરવઠો કોઈ પણ પ્રકારે ખોરવાય નહીં, અહીંયાની જે સ્થિતિઓ છે તેને કંટ્રોલ કરી શકાય તેવી જે તમામ બાબતો છે તે અહીંયા જોવામાં આવી રહી છે। આપ દ્રશ્ય જુઓ, કોઈ પણ પ્રકારની જે ઇમરજન્સી સ્થિતિ હોય છે, જે બોમ્બ બાર્ડિંગ અથવા તો પછી મિસાઇલ એટેક થાય છે તેમાં કોઈ ઇજાગ્રસ્ત થાય છે, આપ દ્રશ્ય જુઓ। આ લાઈવ રેસ્ક્યુ, લાઈવ મોક ડ્રીલના જે દ્રશ્યો છે તે આપ સીધા જ પાવર ગ્રીડ પીલાણા ખાતેથી જોઈ રહ્યા છો કે ત્યાં આગળ જે જુદા જુદા કોલ આપવામાં આવ્યા ફાયર વિભાગને, આ ઉપરાંત પોલીસને, એમ્બ્યુલન્સને, તમામ લોકો અહીંયા આવ્યા, ત્યારબાદ સર્ચ ઓપરેશન થયું। આપ દ્રશ્ય જુઓ, પોલીસ અને ફાયર વિભાગ છે તે અત્યારે અહીંયાથી જે કેઝ્યુઅલિટી છે તેની તપાસ કરી હતી અને એ તપાસ કરતા એક જે બોડી છે તે મળી આવી અને તે બોડીને અત્યારે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવાનું કામ છે। જીવ બચાવવાનું એટલે કે પ્રાથમિકતા લોકોના જીવની હોય છે આમાં અને એ જીવ બચાવવાની કામગીરી અહીંયા ચાલી રહી છે। આપ દ્રશ્ય જુઓ, આ મોક ડ્રીલની શરૂઆત થયા બાદ જ તમામ જે વિભાગો છે તેને એલર્ટ કરવામાં આવ્યા। મેં જણાવ્યા પ્રમાણે જુદા જુદા 12 વિભાગોનું સંકલન કરવામાં આવ્યું અને એ વિભાગો પોતાની જે ફરજ છે તે અહીંયા કરી રહ્યા છે। જે કેઝ્યુઅલિટી અહીંયાથી મેળવવામાં આવી છે તેને પણ જે પ્રાથમિક સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે। હાલ જે સ્વાસ્થ્ય કર્મચારીઓ છે તે પોતાની ફરજ છે તે અહીંયા નિભાવી રહ્યા છે। ખાસ કરીને જે કેઝ્યુઅલિટી આવા સંજોગોમાં મળી આવે છે તો તેને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી, 108ની મદદથી અને તાત્કાલિક જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગળ ખસેડવામાં આવશે, જ્યાં આગળ જે નિષ્ણાત તબીબોની ટીમ હોય છે તે તેમની પ્રાથમિક સારવાર છે તે કરશે। તો બીજી તરફ આ જે કેઝ્યુઅલિટી એક મળી જાય ત્યારબાદ શું કરવું, ન થોભાવવું તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળતી હોય છે। ઇમરજન્સી સ્થિતિમાં ફાયર વિભાગ છે, પોલીસ છે, આ ઉપરાંત જે તમામ પેરામિલિટરી ફોર્સિસ છે તેની પણ મદદ અહીંયા લેવામાં આવતી હોય છે। આમાં એ જગ્યા છે જ્યાં આગળ કર્મચારીઓ કામ કરતા હોય છે, પરંતુ આની નજીકમાં એ પણ જગ્યા છે જ્યાં આગળ રેસિડેન્શિયલ હોય છે, એટલે કે આ તમામ કામગીરી ન માત્ર ઓફિસમાં પરંતુ રેસિડેન્સમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યાં કોઈ માણસ છૂટી ગયું છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે ફાયર વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે। ખાસ કરીને લોકોના જીવને પ્રાથમિકતા આપવી અને તે પ્રકારનું કામ છે તે અહીંયા કરવામાં આવતું હોય છે। આપ દ્રશ્ય જુઓ, ખાસ કરીને જે કામગીરી છે તે અહીંયા કરી રહી છે ફાયર વિભાગ આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, અગત્યની વાત એ છે સ્વાભાવિક રીતે જે મોક ડ્રીલ ચાલી રહી છે તે મોક ડ્રીલમાં કોઈ પણ ખલેલ ન પડે તેના માટેની પણ જે અત્યારે તૈયારીઓ છે તે અહીંયા જોવામાં આવી રહી છે। પ્રાથમિક જે જુદી જુદી જગ્યા ઉપર સંભવિત હુમલાને લઈને કયા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી શકે છે તેનું પણ જે અહીંયા નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે। હજુ પણ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યા છે, ત્યારે નિર્ધારિત જે એસઓપી બનાવવામાં આવી છે તે એસઓપી મુજબ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સતત જે આપ કામગીરી જોઈ રહ્યા છો, જે ફાયર વિભાગના ફસાયેલા છે તો એ લોકોને અત્યારે સર્ચ એન્ડ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે, જેમાં 2 કેઝ્યુઅલિટી અત્યારે હાલ ઉતારેલ છે અને બીજા રાઉન્ડમાં અત્યારે ઉપર જઈ રહ્યા છે। ઇમરજન્સી વખતે આ કેટલી મહત્વની સાબિત થઈ શકે છે? આ કોઈ પણ ઇમરજન્સીના સમયે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જરૂરી છે। એ રીતે જોઈ શકાય છે કે ઇમરજન્સી વખતે આ ક્રેન છે સૌથી મહત્વ સાબિત થઈ શકે છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, કારણ કે સુરત શહેરની અંદર અલગ અલગ 6 જગ્યાએ જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પોલીસ દ્વારા